સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું યોગિની એકાદશી વ્રતકથા અને મહાત્મ્ય. એક વખત રાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે વાસુદેવ, જેઠના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે? એનું વર્ણન કરો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, જેઠના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગિની છે. આ એકાદશી મોટા મોટા પાતકોનો નાશ કરનારી અને મોક્ષ આપનારી છે. સંસાર સાગરમાં ડૂબેલા પ્રાણીઓ માટે તો આ સનાતન નૌકા સમાન છે. તેની પુરાણ કથા આ પ્રમાણે છે, તે સાંભળો. અલકાપુરીના રાજાધિરાજ કુબેર હતા, જે સદાય શિવની ભક્તિમાં તત્પર રહેનારા હતા. એમનો હેમમાલી નામનો એક યક્ષ સેવક હતો, જે હંમેશા શિવ પૂજા માટે ફૂલ લાવતો હતો. હેમમાલીની સુંદર પત્નીનું નામ વિશાલાક્ષી હતું. એ યક્ષ કામપાશમાં બંધાઈને સદાય પોતાની પત્નીમાં આસક્ત રહેતો હતો. એક દિવસ હેમમાલી માનસરોવર ફૂલ લેવા ગયો ત્યારે ત્યાં એક હંસ-હંસલીના જોડાને કામક્રીડા કરતા જોઈ તે કામજ્વરથી પીડાવા લાગ્યો અને કુબેરને ફૂલો આપવા જવાના બદલે તે સીધો પોતાના ઘેર ગયો. આ ફૂલો હમણાં જ મહેલે પહોંચાડી દઈશ એમ વિચારી એ પોતાના ઘરમાં રોકાઈ ગયો અને પત્નીના પ્રેમપાશમાં એવો ખોવાઈ ગયો કે તેને સમયનું ભાન જ ના રહ્યું અને ફૂલો આપવા કુબેરના ભવનમાં ન જઈ શક્યો. અહીં રાજા કુબેર મંદિરમાં બેસીને શિવનું પૂજન કરી રહ્યા હતા. એમને બપોર સુધી ફૂલ આવવાની રાહ જોઈ. જ્યારે પૂજાનો સમય વ્યતીત થઈ ગયો ત્યારે યક્ષરાજે કુપિત થઈને સેવકોને કહ્યું, યક્ષો, આ દુરાત્મા હેમમાલી હજી સુધી કેમ નથી આવ્યો? જાઓ, તપાસ કરો. યક્ષોએ તેના ઘેર તપાસ કરીને રાજાને જણાવ્યું, હે રાજન, એ તો એના ઘરમાં પત્નીની સાથે કામમાં આસક્ત થઈને રમણ કરી રહ્યો છે. આ વાત સાંભળીને કુબેર ક્રોધિત થઈ ગયા અને તરત જ હેમમાલીને બોલાવ્યો. પોતે અપરાધ કર્યો છે એ જાણી ડરતો ડરતો હેમમાલી આવીને કુબેરની સામે ઊભો રહી ગયો. એને જોઈને કુબેર બોલ્યા, ઓ પાપી, અરે દુષ્ટ, ઓ દુરાચારી, તે ભગવાનની અવહેલના કરી છે. આથી હું તને શ્રાપ આપું છું કે તું કોઢિયો બની જા અને તારી પત્નીના વિરહમાં તરફડતો રહે. તું અત્યારે ને અત્યારે જ મારા રાજ્યમાંથી નીકળી અને બીજા સ્થળે જતો રહે. કુબેરના શ્રાપથી તેનું સ્વર્ગમાંથી પતન થયું અને તે પૃથ્વી ઉપર આવીને પડ્યો. તેના આખા શરીરે કોઢ નીકળ્યો. તેને આખા શરીરે પીડા થતી હતી. પરંતુ શિવપૂજાના પ્રભાવથી એની સ્મરણ શક્તિ લુપ્ત નહોતી થઈ. ત્યાર પછી એ દુઃખથી પીડાતો અને પોતાના અપરાધને યાદ કરતો આમ તેમ પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યો. રખડતા ભટકતા એક દિવસ એ મેરુગીરીના શિખર પર પહોંચી ગયો. ત્યાં મુનિ માર્કંડેયજીના એને દર્શન થયા. પાપકર્મી યક્ષે મુનિના ચરણોમાં પ્રણામ કર્યા. મુનિ માર્કંડેયજીએ એને ભયથી કાંપતો જોઈને પૂછ્યું, તું કોણ છે? તું ક્યાંથી આવે છે? એવું કયું અધમ કૃત્ય તે કર્યું કે તને કોઢના રોગે ઘેરી લીધો છે? ત્યારે યક્ષ બોલ્યો, હે મુને, હું અલકાપુરીના રાજા કુબેરનો અનુચર હેમમાલી છું. હું દરરોજ માનસરોવરમાંથી ફૂલ લાવીને શિવપૂજન સમયે કુબેરને આપતો હતો. એક દિવસ પત્ની સહવાસના સુખમાં ફસાઈ જવાના કારણે મને સમયનું ભાન જ ન રહ્યું અને ફૂલો પહોંચાડવામાં વિલંબ થયો એટલે રાજા કુબેરે કુપિત થઈને મને શ્રાપ આપી દીધો. આથી હું કોઢથી આક્રાંત થઈને મારી પત્નીથી વિખૂટો પડી ગયો છું. હે મુનીશ્વર, સંતોનું ચિત્ત સ્વભાવતઃ પરોપકારમાં લાગેલું રહે છે. એ જાણીને મુજ અપરાધીને આ શાપમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય બતાવો. ત્યારે માર્કંડેયજીએ કહ્યું, હે હેમમાલી, તે સાચી વાત કહી છે. આથી હું તને કલ્યાણપ્રદ વ્રતનો ઉપદેશ આપું છું.
તું તેને એક ચિત્તે સાંભળ. તું જેઠ માસની કૃષ્ણ પક્ષની યોગિની એકાદશીનું વિધિ વિધાનથી અને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કર. આ વ્રતના પુણ્યથી તારો કોઢ દૂર થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, માર્કંડેયજીના ઉપદેશથી એને યોગિની એકાદશીનું વ્રત કર્યું, જેથી એના શરીરનો કોઢ દૂર થઈ ગયો અને પોતાના ઘેર જઈ એ પોતાની પત્ની વિશાલાક્ષી સાથે તે ઉત્તમ પ્રકારના ભોગો ભોગવવા લાગ્યો. હે રાજન, આ વ્રત એટલું શ્રેષ્ઠ છે કે 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે ફળ મળે છે એના સમાન ફળ યોગિની એકાદશીનું વ્રત કરનાર મનુષ્યને મળે છે. આ મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી મનુષ્ય બધાય પાપોમાંથી મુક્ત થઈ જાય છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણે યોગિની એકાદશીની વ્રતકથા અને મહાત્મ્ય રાજા યુધિષ્ઠરને સંભળાવ્યું હતું. હે કૃષ્ણ ભગવાન, જે કોઈ ભક્ત આ યોગિની એકાદશીનું વ્રત કરે તે સર્વેનું કલ્યાણ કરજો. જય શ્રી કૃષ્ણ.